ગુજરાતમાં નિર્ભયા કાંડ જેવી જે ઘટના બની એમાં આપણે દીકરી નિર્ભયાને બચાવી ન શક્યા. ગુજરાતમાં એમને 10 વર્ષની દીકરી પર રેપ બાદ એમના ગુપ્તામાં સળીઓ નાખી અને ખૂબ પરેશાન કરવામાં આવી. આટલી વિકૃતિ સાથે એ આજે દુઃખદ ઘટના બની છે. ભગવાન એમના આત્માને શાંતિ આપે. પણ છેલ્લા 1 મહિનામાં 20 થી 25 ઘટનાઓ એવી બની છે કે જે ખરેખર કંપારી છૂટી જાય. નાની નાની બાળાઓ સાથે બળાત્કારો થઈ રહ્યા છે, એની હત્યાઓ થઈ રહી છે. તમે કલકત્તામાં જ્યારે ઘટના બની ત્યારે મુખ્યમંત્રી ધરણા ઉપર બેઠા હતા. શું આવતીકાલે મુખ્યમંત્રી ધરણા ઉપર બેસશે ગુજરાતની નિર્ભયા માટે? આપણે વાતો બહુ મોટી મોટી કરીએ છીએ, પરંતુ ગુજરાતમાં કાનૂન વ્યવસ્થા સદંતર નિષ્ફળ છે. મુખ્યમંત્રી અને ગૃહમંત્રી કાનૂન વ્યવસ્થા સંભાળવામાં પણ સદંતર નિષ્ફળ નીવડ્યા છે. આજે ખૂબ દુઃખ સાથે કહેવું પડે છે કે કયા શબ્દોમાં અમને આપણે શ્રદ્ધાંજલિ પાઠવીએ. સવારે 1 થી 5 વાગ્યા સુધીમાં તમામ જિલ્લાઓમાં આમ આદમી પાર્ટી ગુજરાતની નિર્ભયાની આત્માને શાંતિ મળે એ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અને કેન્ડલ માર્ચનો કાર્યક્રમ કરી રહી છે. અને સૌને ગુજરાતવાસીઓને મારી વિનંતી છે કે આપણે આપણી દીકરીઓને આપણે હવે બચાવવાની છે. આપણી નિર્ભયાઓને આપણે બચાવવાની છે. આ ગુજરાતની ભાજપ સરકાર ઉપર હવે વિશ્વાસ રહ્યો નથી.